તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું ફરીવાર મારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય માં મોગલ. ને ભાઈ આજે છે રક્ષાબંધન. તો પહેલા તો બધાને હેપી રક્ષાબંધન. તો ભાઈ અમે આવી ગયા છીએ ભાવનગર. શું કામ ખબર છે? આ કે આજે રક્ષાબંધન છે તો મારે મારા ભાઈને રાખડી બાંધવાની હતી. તો મેં કીધું મારે ભાવનગર જવું છે, કેમ કે પહેલી રક્ષાબંધન હતી તો મારે આવું તો પડે ભાઈને રાખડી બાંધવા માટે. તો જો હું પણ આવી ગઈ છું અને હું પણ મારા ભાઈને રાખડી બાંધી દઈશ. અને અમારે તો કાલે મારા નણંદ ને એ બાંધી ગયા હતા, કેમ કે આજે અહીંયા આવવાનું હતું, એટલે એને કઈ મારે ખાલી ખાલી તો લવાય નહીં રાખડી બાંધ્યા વગર. તો એના હાથમાં કાલે બંધાઈ દીધી હતી. તો ભાઈ હું આવી ગયો છું ને આર્યને ભાઈ મને જો મારી બેને રાખડી બાંધી દીધી છે. એનો વિડીયો હું નાખી દઈશ આજે, કેમ કે કાલે ઉતારેલો હતો, આજે આમાં નાખી દઈશ હું. તો ભાઈ કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરતા રહેજો, હાઈપ કરતા રહેજો. અને જલ્દી અમારી છે ને નવી બીજી ચેનલ પણ ચાલુ થવાની છે, તો એમાં પણ અમને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, અને ભાઈ છે ને જલ્દી આપણા 1000 સબસ્ક્રાઈબર હવે પૂરા થવામાં છે, 700 પ્લસ થઈ ગયા છે. તો જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો એટલે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો કાંઈ ને, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ આજે રક્ષાબંધનના દિવસે બહાર જાવી કંઈક, તો ભાઈ મજા આવશે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મળીએ આગળ. મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 3:30 ને ભાઈ અહીંયા છે ને વરસાદ છે ભાઈ, જોરદાર વરસાદ પડે છે. આમ જો તમને અહીંયાનો વરસાદ બતાવો, આમ જો જોઈ લો ભાઈ, આમ જો પવન સાથે છે વરસાદ જોરદાર. અહીંયા આમ જો ભાઈ અંધારેલો વરસાદ, આમ જો ભાઈ અહીં કાંઈ દેખાતો નથી. આ જોરદાર વરસાદ છે ભાઈ. તો ભાઈ આપણે સુરતનો વરસાદ છે, ઘેરી સન્માન કરી દેજો. અહીંયા તો ધોધમાર વરસાદ. તો મિત્રો વરસાદ રહી ગયો ને અમે છે ને આવી ગયા છે ભાઈ ભાવનગરનો ફેમસ કહેવાય ને ખરીદી માટે. એનું નામ છે પિચ્છલા ને બોર તળાવ. અમારે છે ને ભાઈ એક રીલ્સ કોમેડી માટે છે ને માઇક લેવાનું છે. તો ભાઈ અહીંયા છે ને આમ જો આંટો મારવી છે, જેવું જોવે ને એવું માઇક મળતું નથી કંઈ. તો આંટો મારવી જ ને માઇક મળે તો લઈ લેવી ને પછી પાછા આમ જાવી અંદર. તો મિત્રો આન પડી ગઈ હતી ને એને છે ને આવ્યા હતા ભાઈ બોર તળાવ. ભાવનગર નું બોર તળાવ એટલે ફરવાની કઈક અલગ જ મજા. બહુ મસ્ત હતી બોટાવ, પાણી એટલો મસ્ત, ઠંડો પવન. ને આજ તો એમાંય રક્ષાબંધન છે, રજાનો માહોલ છે, તો કેટલું ટ્રાફિક. જો તો ભાઈ તમને પૂરું ટ્રાફિક છે હાલવા વાળા ને. જો ભાઈ આમ જો ટ્રાફિક જો આ બધું તો ઓછું છે. જો આ છે ભાઈ અહીંયાનું તળાવ કઈક મસ્ત મજાનું ને આવડો છે ને અહીંયા તમને દેખાય છે જૂનો મહેલ રાજાનો. ભાઈ અહીંયા જો ભાઈ ટ્રાફિક જો આ છે તળાવ. ટ્રાફિક છે બહુ ને એને બે આવ્યા હતા આંટો મારવા અહીંયા રજા હતી તો. અહીંયા પાળી ઉપર બેઠા છે, બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે, એસી નો પવન હોય ને એવો મસ્ત નો. કઈ નહીં, હમણાં નીચે જઈએ તો ભાઈ થોડો વિડીયો નીચેનો લઈ ગયા. પાળી ભાઈ બેઠા હતા તો અહીંનો લીધો.
પબ્લિક કે ભાઈ ટ્રાફિક તે બહુ જ, તો ગાયને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ફાઇનલી મિત્રો 8 વાગી ગયા ને આપણે આવી ગયા ઘરે ભાઈ. છે ને રખડી રખડીને બહુ થાકી ગયા ને નીંદર એવી આવે છે ને ભાઈ. કેમ કે કાલે બસમાં આવ્યા ને તો ભાઈ ઉજાગરો હતો, બસમાં સુવાનું નહોતું, તો ભાઈ નીંદર એવી આવે છે. અને ભાઈ 8 વાગ્યા તો આપણે છે ને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરવી. તો ભાઈ આજે બહુ રેખડ્યા. તો વિડીયો કેવો લાગ્યો ને જોઈને જરાક કમેન્ટ કરી દેજો ને ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાઈપ કરી નાખજો વિડીયોને હાઈપ. કેમ કે તમે હાઈપ કરશો એના પોઈન્ટ મને મળશે, તો એના લીધે વિડીયો મારો જલ્દી હાલશે. તો મિત્રો હાઈપ કરી નાખજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી, જય માં મોગલ. તો કાંઈ નહીં, ચાલો બાય બાય, મળીએ એક નવા બ્લોગ સાથે. બાય.